થરાદના જમણા ગામમાં બ્રાહ્મણોને દાન પુણ્ય સાથે પરંપરા જળવાઈ। થરાદના જમણા ગામમાં આમલકી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે। વર્ષ દરમિયાન આવતી 24 એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે। ભાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત રાખી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાજીની પૂજા કરવાથી સર્વ સંકટો દૂર થાય છે। જમણા ગામના શાસ્ત્રીના જણાવ્યા મુજબ આમલકી એકાદશીએ આમળાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ સૃષ્ટિની રચના વખતે આમળાના વૃક્ષને આદિવૃક્ષ તરીકે સ્થાપિત કર્યું હતું। આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે। જમણા ગામમાં આ પવિત્ર દિવસે બ્રાહ્મણોને સિદ્ધુ અને દાન પુણ્યની પરંપરા જળવાઈ રહી છે। સરહદી વિસ્તારમાં આજે પણ આ એકાદશીનો મહિમા જીવંત છે। ગામના લોકો બ્રાહ્મણોને ભોજન સામગ્રી આપે છે। 1 રૂપિયાથી 100 રૂપિયા સુધીની દક્ષિણા આપી અનોખી રીતે દિવસની ઉજવણી કરે છે। આમલકી એકાદશી કહેવાય છે અને આજના દિવસે ગામડાઓમાં દરેક લોકો પોતપોતાની શક્તિ અનુસાર ઘી, દૂધ, દહીં, પછી તેલ, મરચું, મીઠું, હળદર, લસણ જે પોતાની શક્તિ હોય આવું સીધું આપવામાં આવે છે। જે મળે એ રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા દક્ષિણા પણ લોકો આપે છે। આજે આમલકી એકાદશીનો પર્વ ખૂબ મોટો છે। ઠેઠ કૌરવો અને પાંડવો આમલકી એકાદશીની રમત રમ્યા હતા, ત્યારથી આ એકાદશીનું સ્વરૂપ ચાલ્યું આવે છે। આજે એકાદશીને દિવસે ગામને ચોટે કરડો અને ખેજડો આ બે એટલે નર અને નારાયણનું સ્વરૂપ આપી અને એની પૂજા કરવામાં આવે છે।